નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અરવલ્લીમાં સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અરવલ્લીના મેઘરજના ઈસરી પંથકની સગીરા પર ભિલોડાના ગલી સિમરો ગામના આરોપીએ દુષ્કર્મ આચર્યો હતો, જેમાં રસ્તામાંથી સગીનું બાઇક પર અપહરણ કરી ઘાસના ખેતરમાં લઈ જઈ આ દુષ્કર્મ આચર્યો હતો, જેમાં અરવલ્લી સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મેઘરજ તાલુકાના એક ગામમાં 14 વર્ષની સગીરા સાથે ભિલોડા તાલુકાના આરોપી અજય જગદીશભાઈ ડામોર ગલી સિમરો નાઓએ તેની સાથે જઘન્ય કૃત્ય આચરેલું અને જેની ફરિયાદ ભોગ બનનારની માતાએ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી. બનાવના દિવસે ભોગ બનનાર તેના 2 નાના ભાઈઓ માટે ગામમાં થોડીક દૂર આવેલી દુકાને નાસ્તા માટે પડીકા લેવા માટે ગયેલી અને આશરે સાંજના 6 વાગે તે વળતી આવતી હતી. તે વખતે આરોપી મોટરસાયકલ લઈને આવેલો અને રસ્તામાં તેને રોકી તેના સાથેના ભાઈઓને 10-10 રૂપિયા આપી અને ફરી દુકાને મોકલી અને ભોગ બનનારને લલચાવી અને ફસાવી અને તેનો હાથ પકડી અને બાજુમાં આવેલ ઘાસના ખેતરમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે જઘન્ય કૃત્ય આચરેલું અને ત્યાંથી તેને છોડીને આરોપી ભાગી ગયેલો. ત્યારબાદ તેના ઘરના ભોગ બનનારને શોધી અને દવાખાને લઈ ગયેલા, તેની સારવાર કરાવેલી અને ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતો તેની તપાસ CPI CB પટેલ નાઓએ કરેલી અને તપાસ દરમિયાન જે પુરાવો મેળવી અને ચાર્જશીટ કરતો મોડાસાના એડિશનલ સેશન જજ HN વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને સરકાર તરફે પુરાવાઓ રજૂ થયેલા અને સરકારની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સજા ફટકારેલી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ પોક્સોની કલમો હેઠળ એને 11,000 રૂપિયાનો દંડ ફટકારેલ છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.